નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો, તમને જણાવી દઈએ કે અમદાવાદમાં ફરી એકવાર શાળાઓમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત રહ્યો છે। આજે સવારે અમદાવાદની જેબર મહારાજા અગ્રસેન અને ઝાયડસ ડીએવી ઇન્ટરનેશનલ ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ, અવિષ્યકાર સ્કૂલ અને જેમ્સ એન્ડ જેમિસન અને નિર્માણ સ્કૂલ સહિત 8 સ્કૂલોમાં બોમ્બ મૂક્યાનો ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસ તંત્ર અને શાળા સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી। જી હા મિત્રો, તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે સ્કૂલ પ્રશાસને એક શંકાસ્પદ ઈમેલ મળ્યો હતો, જેમાં સ્કૂલમાં બોમ્બ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। તો મિત્રો, આ બાબતની જાણ થતાની સાથે જ સ્કૂલ સંચાલકોએ ત્વરિત ધોરણે પોલીસ કંટ્રોલ રૂમની જાણ કરી હતી। જોકે મિત્રો, વધુમાં તમને એ પણ જણાવીએ કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો, ફાયર બ્રિગેડની ટીમ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ એટલે કે BDDS તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। તો સાવચેતીના ભાગરૂપે શાળામાંથી તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી ઘરે રવાના કરાયા હતા અને શાળાનું પરિસર ખાલી કરાયા હતા। જોકે મિત્રો, તમને જણાવી દઈએ કે હાલમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર સ્કૂલ કેમ્પસમાં ખૂણે ખૂણે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તો પોલીસ દ્વારા હાલ મેલનું પંગેરું શોધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। તો મિત્રો, ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ અમદાવાદની અનેક નામાંકિત સ્કૂલોએ આવા ફેક ઈમેલ મળી ચૂક્યા છે। ત્યારે મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે, અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।